વાણી ગુજરાતીની સાંભળો દિલથી ને રહો મોજથી. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ અસતો મા સદ્ગમય. ઓમ તમસો મા જ્યોતિર્ગમય. ઓમ મૃત્યોર્મા અમૃતમ ગમય. પ્રજ્ઞાપુરાણ કથામૃતમ તૃતીય દિવસ સંયમશીલતા કર્તવ્ય પરાયણતા પ્રકરણ. તૃતીયે દિવસે સત્ર આરણ્યકૃષિઃ સતુ શૃંગે પૂર્વપ્રસંગમ તમ સ્મરણાયન્નાહિનકં તતઃ પ્રાસ્તૌસી તસ્વાં નવીનાં તામ જિજ્ઞાસાનતિપૂર્વકં કાસાવ દેવતા યસ્યા નરસ્તુપાસને નહીં. તૃતીય દિવસ સંયમશીલતા કર્તવ્ય પરાયણતા પ્રકરણ. આત્મીય પરિજનો, દેવી સ્વરૂપ બહેનો, માતા યુગ ઋષિની કલમ ચાલી રહી છે. પ્રજ્ઞાપુરાણમાં આજના માનવીની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન છે. આ પરમાત્માનો રાજકુમાર કેમ ભટકી ગયો? ભટકેલો દેવતા કેમ છે? તેને દેવત્વથી વિભૂષિત કરાવવાનો છે. શું કરીએ? પોતાના સ્વરૂપને ઓળખો. સ્વાર્થ વૃત્તિને છોડીને પરમાત્માને અપનાવો તો ઈશ્વરની મદદ મળશે. અત્યાર સુધીની કથામાં એમ કહેવામાં આવ્યું કે કંઈક માંગવું જ હોય તો ઈશ્વર પાસે જ માંગો. તો ઈશ્વરની પાસે શું માંગીએ? પોતાના માટે પુત્ર, ધન, નોકરી, મકાન, શારીરિક બળ, તેની પાસે જે માંગશો તે મળશે. પરંતુ એ પરમ શક્તિશાળી પાસે આવી નાની નાની વસ્તુઓ માંગવાથી શું લાભ? તે તો એણે વગર માંગે આપી દીધી છે. શું રાષ્ટ્રપતિ પાસે આપ 1 કિલો જલેબી માંગશો? યોગ્યતાને અનુરૂપ માંગવામાં જ શોભા છે. તો પછી શું માંગીએ? શૃંગી ઋષિ પીપલાદને આ પ્રશ્ન પૂછે છે. આ એ ઋષિ છે જેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો. શ્રીમદ ભાગવત પુરાણની સમસ્ત કથાનો આધાર શૃંગી ઋષિના શ્રાપ પર આધારિત છે. રાજા પરીક્ષિત અર્જુન પુત્ર વીર અભિમન્યુના પુત્ર હતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાર પછી પાંડવોએ પર્વતારોહણ કર્યું. ત્યારે યુવરાજ પરીક્ષિતને રાજ્ય સોંપી દીધું. તે કુશળ વહીવટ કરતા હતો. તેના રાજ્યમાં પ્રજા સંતુષ્ટ હતી. પરંતુ કાળની ગતિ વિચિત્ર છે. દ્વાપર યુગનો અંત આવી રહ્યો હતો અને કલયુગનું આગમન થઈ રહ્યું હતું. કલયુગે રાજા પરીક્ષિતને વિનંતી કરી કે હું સહપરિવાર સાથે આવી રહ્યો છું. કૃપા કરી મને રહેવાની જગ્યા આપો. રાજા સ્વભાવે દયાળુ હતા. તેમણે કહ્યું, તમે ક્યાં રહી શકો? કલયુગે કહ્યું, હે રાજન, જ્યાં ચોર, જુગારી, વ્યભિચારી અને દુષ્ટ લોભી વ્યક્તિઓ રહેતી હોય ત્યાં જ હું રહી શકું. રાજાએ કહ્યું, તો તમને અહીં જગ્યા મળી શકશે નહીં, કારણ કે મારા રાજ્યમાં કોઈ દુષ્ટ, લોભી, ચોર, જુગારી, વ્યભિચારી નથી. આ સાંભળી કલયુગે હાથ જોડી કહ્યું, હે રાજન, મારા પર દયા કરો. હવે હું પાછો જઈ શકું એમ નથી. આપના રાજ્યમાં સોનું તો છે, હું એમાં રહીશ. દયાળુ રાજાએ તેને સુવર્ણમાં રહેવાની અનુભૂતિ આપી દીધી. તે દુષ્ટ કલયુગ એની રાહ જ જોતો હતો. રાજા પરીક્ષિતે સોનાનો મુકટ પહેર્યો હતો. તે એમાં બેસી ગયો અને રાજાની બુદ્ધિને ફેરવી નાખી. એકવાર રાજા શિકાર કરવા ગયા હતા. ભૂખ તરસથી વ્યાકુળ રાજા એક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. રાજાએ પાણી માંગ્યું, પરંતુ ધ્યાનસ્થ અવસ્થામાં હોવાને કારણે ઋષિએ સાંભળ્યું નહીં. કળયુગ માથા પર સવાર હોવાને કારણે રાજાની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. આથી રાજાએ ગુસ્સે થઈને પાસે પડેલો મરેલો સાપ ઋષિના ગળે વીંટાળી દીધો અને ચાલ્યો ગયો. થોડી વાર પછી ઋષિપુત્ર શૃંગી ઋષિ આવ્યા અને પોતાના પિતાના ગળામાં મરેલો સાપ જોઈ ક્રોધથી વ્યાકુળ બની ગયો. હાથમાં પાણી લઈને એમણે શ્રાપ આપ્યો કે જે વ્યક્તિએ મારા પિતાના ગળામાં આ મરેલો સાપ નાખ્યો છે તેને આજથી 7મે દિવસે તક્ષત સાપ ડંખ મારશે અને એ દંશથી તેનું મૃત્યુ થશે. આ દરમિયાન શૃંગી ઋષિના પિતા સમાધિમાંથી જાગ્યા. એમણે બધું સાંભળીને દિવ્ય દ્રષ્ટિથી જોયું તો ખબર પડી કે આ સાપ તો રાજા પરીક્ષિતે એમના ગળામાં નાખ્યો છે. એમણે દુઃખ વ્યક્ત કરતા પુત્રને કહ્યું, તે આ શું કર્યું? તે રાજા તો ઈશ્વર સ્વરૂપ છે. આવા રાજાને આવો ભયંકર શ્રાપ શા માટે આપી દીધો? આ સાંભળી શૃંગી ઋષિને પણ દુઃખ થયું, પરંતુ હવે શ્રાપ પાછો તો લઈ શકાય નહીં. તેમણે રાજા શ્રાપગ્રસ્ત થયાના સમાચાર આપવા એક શિષ્યને રાજા પાસે મોકલ્યો. આ બાજુ રાજા ઘરે પહોંચ્યો.
ભૂખ તરસથી વ્યાકુળ તો હતો જ, પણ મન પણ ખિન્ન હતું. ઘરે જઈને જેવો માથેથી મુગટ ઉતાર્યો કે સદબુદ્ધિ જાગી ઉઠી. તે વિચારવા લાગ્યો, હવે હું શું કરું? કેવી રીતે મારા પાપનું પ્રાયશ્ચિત કરું? તેણે વિચાર્યું કે સવારે આશ્રમમાં જઈને ઋષિવરની માફી માંગી લઈશ. ઋષિ તો દયાળુ હોય છે, આથી માફ કરી દેશે. એ જ વખતે આશ્રમમાંથી આવેલ વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું કે ઋષિપુત્ર શૃંગીએ એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગ દંશ દેશે. રાજા ખૂબ વ્યાકુળ બની ગયો. બીજા દિવસે ઋષિ પાસે જઈને તેણે કહ્યું, મને મરવાની બીક નથી. આપ એ જણાવો કે સર્પદંશથી તો અકાળ મૃત્યુ થશે, તેમાંથી હું મુક્તિ કેવી રીતે મેળવી શકીશ? ઋષિએ વિચારીને જવાબ આપ્યો કે જો કોઈ બ્રહ્મજ્ઞાની તમને ભાગવત કથા સંભળાવે તો તમે મુક્તિ મેળવી શકશો. સૌભાગ્યવશ શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા અને રાજાની સ્થિતિ જોઈને કથા સંભળાવવા તૈયાર થઈ ગયા. રાજાએ એકાગ્ર થઈને કથા સાંભળી. 7મા દિવસે સુખદેવજીએ રાજાને પૂછ્યું કે હે રાજન, તમારા મનમાં હવે કોઈ સંશય તો નથી ને? ત્યારે રાજાએ કહ્યું, હે ગુરુદેવ, આપની કૃપાથી મારા તમામ સંશયો દૂર થયા છે. હવે તો તક્ષક નાગમાં પણ મને શ્રી ભગવાનના જ દર્શન થશે. કહે છે કે તે જ સમયે તક્ષક નાગ અને વિમાન પણ આવ્યું. તક્ષક નાગે રાજા પરીક્ષિતના શરીરને દંશ દીધો અને શરીર બળીને ભસ્મ બની ગયું. રાજા પરીક્ષિતનો આત્મા વિમાનમાં બેસીને વૈકુંઠ ધામ પહોંચી ગયો. એ જ શૃંગી ઋષિ આજે પ્રશ્નકર્તા રૂપે વિરાજમાન છે અને પીપલાજી સમાધાન કરતા કહે છે કે આ કથાઓ ભટકેલા માનવને મુક્તિનો માર્ગ બતાવે છે. પ્રજ્ઞાપુરાણ પણ આ ઉદ્દેશથી જ લખવામાં આવ્યું છે, પરંતુ કથાનો લાભ એમને જ મળે છે જેઓ આ કથાને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને આત્મજ્ઞાની બનીને જીવન જીવે છે. આથી આ પ્રજ્ઞાપુરાણ આપ ધ્યાનથી સાંભળો. આ કથાના પ્રસંગમાં શૃંગી ઋષિએ પ્રથમ દિવસ યાદ કરતા કહ્યું, હે દેવ, કાલે આપે જે જણાવ્યું કે પાત્રતાનો વિકાસ થતા ઈશ્વરીય કૃપા સ્વયં વરસવા લાગે છે, તે પછી પણ કંઈક માંગવું હોય તો ઈશ્વર પાસે માંગો. આપ કહો કે તે પરમ પ્રભુ પાસે શું માંગે? સમાધાની તપોમૂર્તિ પીપલાદજીએ કહ્યું, હે બ્રહ્મજ્ઞાની શૃંગીજી, આપ તો પોતે જ મહાન તપસ્વી છો, તેમ છતાં બીજાની ભલાઈ માટે આ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. હે મહાત્મા, સાંભળો. આમ તો સંસારમાં ધનબળ, આત્મબળ, બ્રહ્મબળ, શરીરબળ જેવા અનેક બળ છે, પરંતુ આત્મિક જગતમાં માંગવા માટે યોગ્ય એક જ વસ્તુ છે, એ છે આત્મજ્ઞાન. જો ઈશ્વર પાસે માંગવું હોય તો આ જ જ્ઞાન જ માંગવું. ઋષિ પાસેથી આત્મજ્ઞાનનું મહત્વ સાંભળીને શૃંગી ઋષિએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ, ઈશ્વરની પૂજા અનેક રૂપે કરવામાં આવે છે. આપ એ જણાવો કે આત્મજ્ઞાન મેળવવા માટે ભગવાનની પૂજા કયા રૂપે કરીએ? મહર્ષિ પીપલાદજીએ કહ્યું, હે તાત, મનુષ્યનું જીવન એ જ પ્રત્યક્ષ દેવતા છે. અન્ય દેવતાઓની કૃપા તો પરલોકમાં મળે છે, પણ જીવન દેવતાની ઉપાસનાનું ફળ તો આ લોકમાં જ મળી જાય છે. હે તપસ્વીઓ, આ શરીર વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોહ, ચૂનો, અબરક, ગંધક, સીસુ, ચરબી નામના પદાર્થોનું બનેલું છે. એ સિવાય કાંઈ નથી. ડોક્ટર એને મશીન કહે છે, પરંતુ વ્યાસજીએ મહાભારતમાં કહ્યું છે કે મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી. અથર્વવેદમાં તેને દેવપુરી તથા યજુર્વેદમાં ઋષિભૂમિ કહેવામાં આવ્યું છે. વેદ ઉપનિષદ તેને બ્રહ્મપુરી કહે છે. વેદોમાં તેને દૈવીનાથ તથા રથ પણ કહેવાયું છે, જેના પર ચડીને રથી એટલે કે આત્મા સંસાર યાત્રા પૂરી કરે છે. એટલા માટે શબ્દને અર્થી કહેવામાં આવે છે. ઋગ્વેદના આરણ્યકમાં તેને દૈવી વીણા કહે છે. જેણે આ વીણા વગાડતા શીખી લીધું તેની અંદર એવા સર ઝંકૃત થાય છે કે માનવ તો શું, દેવતા પણ મુગ્ધ થઈ જાય છે. આ જ અયોધ્યા નગરી છે, જેમાં 10 ઇન્દ્રિયો પર સવાર રાજા દશરથ રાજ્ય કરે છે. આમાં જ 7 લોક છે. ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીનો ક્ષીરસાગર, ભગવાન શિવ પાર્વતીના કૈલાસ તથા માનસરોવર પણ આ જ છે. માં ગાયત્રી, વીણાવાદિની સરસ્વતી તથા બ્રહ્માજીનો બ્રહ્મલોક અને સમસ્ત દેવતાઓનું નિવાસસ્થાન પણ આ જ છે. એટલા માટે હે સાધકો, માનવ શરીરમાં અનેક વિશેષતાઓ ઠાંસીને ભરી દીધી છે. જાણકારીના અભાવના કારણે બહુમૂલ્ય વસ્તુઓને પણ નિરર્થક સમજવામાં આવે છે. પારસમણીને કપડામાં વીંટીને રાખવાથી તેનો લાભ મેળવી શકાતો નથી. ભાઈઓ અને બહેનો, એક ઋષિ તપોવનમાં કુટિયા બનાવીને રહેતા હતા. ઘણા માણસો જાણતા હતા કે એમની પાસે પારસમણી છે, જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. પરંતુ તેમની દિનહીન સ્થિતિને જોઈને લોકો આશ્ચર્ય પામતા હતા. તેઓ પારસમણીનો ઉપયોગ શું કામ નથી કરતા? એમના કેટલાક શિષ્યો એમની સેવા પણ એ જ લાલચથી કરતા હતા, પણ કોઈની પૂછવાની હિંમત થતી ન હતી. અંતે એક દિવસ એક શિષ્યએ પૂછી નાખ્યું, ગુરુદેવ, સાંભળ્યું છે કે આપની પાસે પારસમણી છે, હું એ જોઈ શકું? ઋષિએ કહ્યું, હા, જાઓ લોખંડની પેલી નાની પેટી લઈ આવો. શિષ્ય લોખંડની નાની પેટી લાવીને આશ્ચર્યથી બોલ્યા,
પારસનો સ્પર્શ પામીને પણ આ નાની પેટી સોનાની કેમ નથી બની? ગુરુદેવે કહ્યું, વત્સ, તે ખોલીને જો. પારસમણી અને નાની પેટી વચ્ચે કપડું લપેટેલું છે, તેથી તેની અસર થતી નથી. આ જ રીતે જ્યારે માનવનું મન કામ, ક્રોધ, લોભ વગેરે વિકારરૂપી વસ્તુથી ઢંકાઈ જાય છે, તો પરમાત્માનો અંશ આત્મારૂપી પારસમણીને મેળવીને પણ મનુષ્ય લોઢું જ બની રહે છે. સોનું બની શકતો નથી. હીરાની કિંમત ઝવેરી જ કરી શકે. મનુષ્ય પણ આ દેવ દુર્લભ દેહને મૂલ્ય ન સમજીને અસંયમને કારણે તે વ્યર્થ ગુમાવી રહ્યો છે. એનો સદુપયોગ કરવાથી ઉત્સાહવર્ધક પરિણામો મળી શકે છે. ભાઈઓ અને બહેનો, આપે ઋષિ દયાનંદ, મહારાણા પ્રતાપ વગેરેના નામ તો સાંભળ્યા જ હશે. તેમને પણ યોગ પ્રાણાયામ દ્વારા મહાન શક્તિ પ્રાપ્ત કરી હતી. એક વાર્તા છે. એક માળીના દીકરાઓ બહુ આળસુ હતા. કામકાજમાં જીવ પોરવતા ન હતા અને ના હકની વાતોમાં સમય બરબાદ કરતા હતા. માળી મૃત્યુશયા પર હતો ત્યારે તેણે દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, તમે આળસુ પડ્યા રહીને ઘરમાં જે કાંઈ છે તે ચોક્કસ બરબાદ કરી નાખશો. મેં તમારા ભવિષ્યનું ધ્યાન રાખ્યું છે. બાગમાં દરેક ઝાડની નીચે થોડું થોડું સોનું છુપાવીને રાખ્યું છે. જ્યારે જરૂર પડે ત્યારે કાઢી લેજો. આમ કહીને માળી મરી ગયો. ઘરમાં જે કાંઈ થોડી ઘણી પૂંજી હતી તે ખલાસ થઈ ગઈ. દીકરાઓ ભૂખે મરવા લાગ્યા. એમણે વિચાર્યું, ચાલો ઝાડ નીચેથી સોનું કાઢી લઈએ. તેઓ ખોદવા મંડી પડ્યા અને એક એક કરીને બધા જ ઝાડ પાસે ખોદતા ગયા, પરંતુ એકેય ઝાડ નીચેથી કાંઈ ન મળ્યું. દીકરાઓ જાણતા હતા કે અમારો બાપ ક્યારેય જૂઠું બોલતો ન હતો, તો પછી આ સોનાવાળી વાત કેવી રીતે જૂઠી નીકળી? તેનું તેમને આશ્ચર્ય હતું. થોડાક દિવસ પછી વરસાદ પડ્યો. ઝાડની નીચેની જમીન ખોદાઈ જવાને કારણે સારું એવું પાણી મૂળિયા સુધી પહોંચ્યું અને દરેક ઝાડે પુષ્કળ ફળ આપ્યા. વાત સાચી ઠરી. આથી શ્રમ અને સંયમથી જ મનુષ્ય પોતાનું જીવન સફળ બનાવી શકે છે. सुन महाप्रज्ञा की मधुर वाणी सब संतों के मन हर्षाए, पर कैसे हो पूजन इसका यह विधि वे समझ नहीं पाए. धूप दीप नहीं वेद चढ़ा जो पूजा हम कर पाते हैं, उसको ही स्वीकार कर देव मन में प्रसन्न हो जाते हैं. देवता समझ कर जीवन को कैसे इसका सम्मान करें. सब कुछ तो इसको है अर्पित, फिर क्या इसको हम दान करें. महाप्राज्ञ कहने लगे, होकर कुछ गंभीर बतलाता हूँ विधि तुम्हें, रख लो मन में धीर. मानव शरीर है शक्ति स्रोत, बस इसको ही पहचानो तुम. इसमें सोई चेतना शक्ति को ही विकसित बस कर डालो तुम. काम क्रोध मद लोभ मोह का पर्दा इस पर पड़ा हुआ है, इसमें पीयूष कलश पर मुख सोने से मढ़ा हुआ है. ये अमूल्य निधि अंतर में, पर तुम इसकी पहचान करो. तजकर स्वार्थ भाव को तुम बस औरों का कल्याण करो. आत्मदेवता का नित्य करो तुम अभिनव श्रृंगार. सारे कलमश दूर कर भरो प्राण संचार. जिज्ञासव इह शृङ्गियुता मान्या मनीषिणः, ध्यानेन श्रूयतां देव जीवनं फलदायक. निम्बुकं च्युत्नोरं तेनो गच्छन्तस्तथैव च, कंकालशेषकामास्ते દારિત્ર્યમ દુષયંતિ તો. જીવન દેવતાનું મહત્વ સાંભળીને જિજ્ઞાસુ ભક્તો વિચારવા લાગ્યા કે જીવન દેવતાની ઉપાસના કેવી રીતે કરીએ. એમની જિજ્ઞાસા જોતા શૃંગી ઋષિએ પૂછ્યું, હે મહાપ્રાજ્ઞ, દેવતાઓની પૂજા તો એમના સ્વરૂપ અનુસાર કરવામાં આવે છે. કૃપા કરીને જણાવો કે જીવન દેવતાની પૂજા કેવી રીતે કરીએ. મલકાતા મહામનીષીએ કહ્યું, વત્સ, આ દેવતાની પૂજા કુમકુમ અક્ષત અને પુષ્પથી કરવામાં આવતી નથી. તેની પૂજા સંયમ દ્વારા કરવામાં આવે છે. અસંયમના છિદ્રોમાંથી જીવન રસ વહાવીને મનુષ્ય નીચોવેલા લીંબુની જેમ નિસત્વ બની જાય છે અને દરિદ્રતાના રોદણા રડે છે. રોગ અને દુઃખોનું કારણ પણ મનુષ્યનો અસંયમ જ છે. અન્ય પ્રાણીઓ પોતાની શક્તિઓનો દુરુપયોગ કરતા નથી. પશુઓને ભૂખ લાગે ત્યારે જ તે ભોજન કરે છે. અસ્વસ્થ હોય તો ભોજન કરવાનું બંધ કરી દે છે. મનુષ્ય તો જીભના સ્વાદથી વ્યસીભૂત થઈને કોણ જાણે કેટલાય રોગોને નિમંત્રણ આપે છે. જે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરે છે તે પગલે પગલે ઠોકર ખાય છે. આજે તો તમે દુકાનો પર જુઓ, મીઠાઈઓ પર માખીઓ બળબળતી હોય છે, છતાં લોકો ખાતા જ રહે છે. વિવાહ લગ્નમાં જુઓ, કેટલીક જાતના પકવાન બને છે. એ બધું ખાઈને મનુષ્ય રોગને જ નિમંત્રણ આપે છે.
આપણા ઋષિઓએ સંયમને મહત્વ આપ્યું હતું. તેને કારણે જ તેઓ 100 વર્ષથી વધુ આરોગ્યમય જીવન જીવતા હતા. હે ઋષિ સંતાનો, આપ એ જ ઋષિના સંતાન છો. આથી શરીર શક્તિ સ્ત્રોતને ઓળખો અને એમાં સૂતેલી ચેતનાના વિકસિત કરો. તેની અંદર અમૃત કલશ ભરેલો છે, પરંતુ તેનું મોં સોને મળેલું છે. તમારી અંદર શક્તિ સ્ત્રોત છુપાયેલો છે, તેને પ્રવાહિત કરી દો. નવયુગના વ્યાસ આચાર્યશ્રીએ અનેક કથાઓના માધ્યમથી આ રહસ્ય સમજાવ્યું છે. માણસ જ્યારે અસંયમને અપનાવે છે તો પતનો ઉન્મુખ થઈને ડૂબી જાય છે. આ એક શાશ્વત નિયમ છે. આ વાત સમજાવતા તીર્થંકર મહાવીરે 2 કમંડળ એક સાથે જળ પ્રવાહમાં મૂક્યા. જેમાં કાણું હતું એ કમંડળ ધીરે ધીરે પાણી ભરવાના કારણે ત્યાં જ ડૂબી ગયું. બીજું કાણા વિનાનું કમંડળ હતું તે પ્રવાહ સાથે દૂર સુધી તરતું ગયું. આ જ રીતે મનુષ્ય જીવન પ્રવાહમાં વહીને પોતાની નાવ પાર લગાવી શકે છે અને ડૂબી પણ શકે છે. આમાં પરિસ્થિતિની ક્યાંય કોઈ દખલગીરી નથી. મન જ છે જે ઇન્દ્રિયોને એવી રીતે ગુલામ બનાવી દે છે જે જીવન કર્મ અસ્તવ્યસ્ત થઈ જાય છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે અસંયમ જ મનુષ્યના કષ્ટોનું કારણ છે. એક તપસ્વી હતા. વનમાં રહીને કઠોર તપ કરવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા. આટલું કઠોર તપ કરનાર ઇન્દ્રાસનનો અધિકારી બની શકે છે. એવો ઉપાય કરવો જોઈએ કે તપસ્વીનું વ્રત ખંડિત થઈ જાય. ઇન્દ્રએ તપસ્વીને ફોસલાવવા માટે અપ્સરાઓ મોકલી, પરંતુ તપસ્વી જરાય ડગમગ્યા નહીં. હવે ઇન્દ્રને બીજી યુક્તિ સૂજી. તેઓ પરીનું રૂપ લઈને પકવાન મિષ્ટાન લઈને જવા લાગ્યા. તપસ્વીએ પહેલા તો ઉપેક્ષા કરી, પછી તેમની જીભ સ્વાદ લોલુપ થઈ ગઈ. રોજ તે ભક્તની પ્રતીક્ષા કરવા લાગ્યા. એક દિવસ વનપરી પોતાના ઘરે 56 ભોગ પકવાન ખવડાવવા માટે આમંત્રણ આપવા લાગી. તે ખાઈને તપસ્વી ખૂબ પ્રસન્ન થયા. પરીએ કહ્યું, આપ મારા જ ઘરે રહો, આનાથી પણ સારું સારું ભોજન બનાવીશ. તપસ્વી સંમત થઈ ગયા. દરરોજ પકવાન ખાતા હતા. પરી પર મુગ્ધ થઈને તેની સાથે ગાંધર્વ વિવાહ કરવા તૈયાર થઈ ગયા. તપ ભ્રષ્ટ થયું અને ઇન્દ્ર પણ ખૂબ પ્રસન્ન થયા. બોલ્યા, અન્ય રસ છોડી શકાય છે, પરંતુ સ્વાદ ભલભલાની સાધના ખાઈ જાય છે. जैसे छलनी में दूध दूह मूर्ख खुद ही पछताता है, वैसे असंयमी बन मानो जीवन रस व्यर्थ गवाता है. फिर दीन दरिद्री बन करके अपना दुर्भाग्य बुलाता है. जीवन संपदा लुटा करके अति दुखद पंथ अपनाता है. फिर दुखित हृदय श्रृंगी बोले, हे नाथ कृपा कर बतलाइए, यह मन तो है अति ही चंचल, कैसे संयम को अपनाए. संयम को धारण करने का कोई सरल मार्ग अब बतलाइए. सब संकट जिससे मिट जाए, धरती पर स्वर्ग उतर आए. चंचल है यह मन बहुत, भटके चारों ओर, इस मुग तृष्णा का कहीं पाता और न छोड़.